બોટાદ શહેરના ડીએસપી કચેરી ખાતે બોટાદ જિલ્લાના અલગ અલગ વિભાગના 535 કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને વર્ક ઓર્ડર વિતરણના કામોને મંજૂરી આપવામાં આવી હતી। જો કે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે કાર્યક્રમને લીલી ઝંડી અપાઈ હતી। બોટાદના ડીએસપી કચેરી ખાતે 15મા નાણાપંચ અંતર્ગત બાંધકામ વિભાગ, समाज कल्याण विभाग, खेतीवाड़ी विभाग, सिंचाई विभाग, ग्राम विकास विभागनी मनरेगा योजना, स्वच्छ भारत मिशन, प्रधानमंत्री आवास योजना और मिशन मंगलम जेवी योजनाना कुल 535 कामों 2403.573 लाखना ने लीली झंडी आपवामां आवी हती। जो के आ प्रसंगे मोटी संख्या में स्थानिक राजकीय नेताओं, अधिकारीओ वगैरह उपस्थित रह्या हता। થઈ રહ્યો છે તાળીઓથી વધાવીએ। અહીંયા જે લોકાર્પણ થવાના છે સૌ અને જે ખાતમુહૂર્તના જે વિવિધ કામો છે એ ડિજિટલ રીતે ઈ લોકાર્પણ અહીંયા થઈ રહ્યું છે। જોરદાર તાળીઓના નાદ સાથે આપણે અધિકારીઓનું અને અહીંયા પધારેલા મારા ગામડાઓમાંથી સરપંચો અને સામાન્ય જનોનું તમામનું હું ખૂબ સ્વાગત કરું છું। અને દાદા તમારો વારો અમારા કાયમ સંગઠનમાં જાઉં ને ભાઈ તમે બેન બધામાં આવો બધા ઉતરી જવા જોઈએ મોટા બેન પંદરમાં નાણાપંચ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ અનેક વિકાસના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો લોકાર્પણના કાર્યક્રમોમાં આજે બોટાદ જિલ્લામાં ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે। આ વિકાસના કામો લોકોને મળી રહ્યા છે। સરકારની અનેક યોજનાનો લાભ આ કાર્યક્રમ હેઠળ અમે અમારી સરકારે આપ્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ 10 વર્ષના શાસનની અંદર વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે।